ग्रामजनों, आचार्यश्री, गुरुजनों तथा मारा वाला भाइयों और बहनों, आप सर्वने मारा सहर्ष वंदन। अपूर्व दृश्यमान चेतनનો તારણ જણે જાઉં અને શોધવા ને સ્વપ્ન સામું મળે। સાચે આમ જ બને કે ઉઘાડું અંતરની આંખો ને સામે મને ગાંધી મળે। હા, જો મને ગાંધી મળે તો વાસ્તવ્ય સફરે હાથ સિરે ફેરીને પૂછે, બેટા હિન્દ કેમ છે? ભીતરમાં કંઈક શરૂઆત થાય ને અતતની ગર્તતામાં ડૂબી જાય કે અંતરમાં ફરી એક વખત વાચા ફૂટે અને બાપુ કહે, માં ભારતને બાળકોની ખબર લેવા આવ્યો છું। જીવનભર આનું આચરણ કર્યું અને એની જ ફળશ્રુતિ છે કે ફરી એકવાર અહીંયા આવવા મળ્યો। પછી તો મારા હૃદયમાં પેલું જર્જરિત થયેલું 3 વાંદરાનું રમકડું જોઈને પૂછે, બેટા હજુ એ તો બાળક જ રહ્યો, હજુ એ રમકડાથી રમે? પણ બાપુ એ મારું પ્રિય રમકડું છે। સાંભળીને ક્ષણભર હરખાઈ જાય। ચશ્માની તો હરાજી થઈ ગઈ, પણ ટેવ એટલે પહેલે નાક પર આંગળી મૂકીને કહે, મારું પણ એ પ્રિય રમકડું છે, પણ એને જોતું નથી, બોલતું નથી ને સાંભળતું નથી, અને રમકડું વચમાં જ બોલી ઉઠે છે કે તમે તો ચાલ્યા ગયા બોલીને હે રામ, કે પત્યું તમારું જીવન કે તમારો સંદેશ ક્યાં ગયો? ગુલામી માણસની અનૈતિકતા વિદેશી વાયરાની જળ એવી તો ઊંડી ઉતરી ગઈ છે આ 63 વર્ષોમાં બાપુ। તમારા ગયા પછી માં ભારતની આવી દશા થઈ છે। મારું આ પ્રિય રમકડું અને બાપુ વચ્ચેના સંવાદથી કદાચ મને મેઘાણીજી સમજાય અને બાપુ વચ્ચે કહેવાની ઈચ્છા થાય કે સત્તાની આ મોની જલ ધારા કેરી ચુંગાલ ભોરા કંગાલ કાજે કાંસલા પસારે, ધનિકોના માલવંત ગરીબોના લાળ રક્ત સત્તાના ભોગ આજે શોષે કર ભારે। બહુ દિન આ સત્ય થયા, જીવન નિર્વિધ થયા, બંધત્વે ગયા પ્રાણ નવરચના માગે। એ જાગો જાગો ગુલામ, આવી પહોંચ્યા મુકામ, ઇન્સાફી તખ્ત પર કરાલ કાલ જાગે, દેવા ઘાતીને દંડ ઘોર કાલ જાગે। પણ પછી કહું એમ કે બાપુ આપની શક્તિ તો છે જૂની, એને જમીન દોષ કરી નાખો, નવી જમીન ફરીથી ઊભું કરો। વર્તમાન પરિસ્થિતિમાં પણ આપની વિચારધારાઓ કાર્યશૈલી યથાર્થ છે, બસ ફર્ક થોડા લોકોનો છે। પહેલા એ પારકા હતા અને આજે તમારા પોતાના છે। દેશના નૈતિક પ્રધાન માટે, આઝાદ રાષ્ટ્રની આબાદી માટે ફરી એક નૈતિક મૂલ્યની જરૂર પડશે, જે આપે એક સદી પહેલા આપ્યા હતા અને આજે મૃતપાય દશામાં કણસી રહ્યા છે। પણ બાપુ આ વખતે મને વધારે કશું ના કહેવા દેતા, માત્ર તમારું કાયમી બોકલું સ્મિત લાવીને એમ જ કહે, જ્યારે દીવો ધરે ને કોઈ, જ્યારે ઘનઘોર તુફાની રાતે 12 વાગે તને જોઈ, ત્યારે આભની વીજળી સળગી જઈને સૌનો દીવો એકલો થાને રે। તારી જો હક સુણી કોઈ ના આવે તો તું એકલો જાને રે, તો તું એકલો જાને રે। અસ્તુ જય હિન્દ, જય ભારત।